જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિજ્ઞાન પ્રભાગ જીવ વિજ્ઞાન પ્રકરણ 10 માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો આ પાઠમાં આપનું સ્વાગત છે। આગળ આપણે સૂક્ષ્મ સજીવો દ્વારા વિવિધ ઉપયોગ વિશે જાણ્યું હતું। હવે ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મ સજીવો માઇક્રોબ્સ ઇન ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ સૂક્ષ્મ જીવો દ્વારા જુદા જુદા ઔદ્યોગિક ઉત્પાદનો મેળવવામાં આવે છે। સજીવો દ્વારા માનવ જાતને ઉપયોગી એવા ઘણા ઉત્પાદનો ઔદ્યોગિક ક્ષેત્રે સંશ્લેષિત કરવામાં આવે છે। સૂક્ષ્મ જીવો દ્વારા માનવને ઉપયોગી એવા ઘણા બધા ઉત્પાદનો છે એ ઔદ્યોગિક ક્ષેત્રે સંશ્લેષિત કરવામાં આવે છે। પીણા અને પ્રતિજૈવિક દ્રવ્યો આ જે ઉત્પાદનો છે મેં પીણા જે આપણે કોલ્ડ ડ્રિંક્સ તરીકે ઓળખીએ છીએ અથવા તો ડ્રિંક્સ તરીકે ઓળખીએ છીએ, અને બીજું પ્રતિજૈવિક દ્રવ્યો શરીરની અંદર રોગ ઉત્પન્નકારક ઘટકોની સામે લડતા દ્રવ્યો ઉત્પન્ન થાય છે, રસાયણો ઉત્પન્ન થાય છે। અહીંયા પ્રતિજૈવિક દ્રવ્યોની વ્યાખ્યા આપી છે કે આ એક એવા પ્રકારના રસાયણો છે કે જેમનું નિર્માણ કેટલાક સૂક્ષ્મ સજીવો દ્વારા કરવામાં આવે છે જે અન્ય સૂક્ષ્મ જીવો એટલે રોગકારક છે અને મારી નાખે છે। તો આ પ્રતિજૈવિક દ્રવ્યો એના ઉદાહરણો છે। સૂક્ષ્મ સજીવો દ્વારા માનવ ઉપયોગી એવા ઘણા ઔદ્યોગિક ઉત્પાદન કરવામાં આવે છે, પીણા અને પ્રતિજૈવિક દ્રવ્યો છે। આ ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે ઉપયોગી સૂક્ષ્મ સજીવો છે। આપણે ઔદ્યોગિક ક્ષેત્ર ઉત્પાદન એટલે વિશાળ પ્રમાણમાં ઉત્પાદન મેળવવાનું છે, એટલે એને સામાન્ય રીતે જ્યારે સૂક્ષ્મ સજીવોને પ્રયોગશાળામાં ઉછેરીએ છીએ, આપણે માઇક્રોબાયોલોજી લેબ છે, મેં તમને આગળ વાત કરી હતી, એક પેટ્રી ડીશમાં પોષક માધ્યમ ઉમેરી અને એમાં સૂક્ષ્મ સજીવ જે બેક્ટેરિયાને ઉછેરવો હોય એનું કલ્ચર નાખીએ અને ઇન્ક્યુબેટરમાં રાખીએ એટલે 8-10 કે 15 કલાક કે 25 કલાક પછી એની આખી કોલોની વસાહત તૈયાર થાય છે। પણ જ્યારે આપણે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન કરવું છે ત્યારે મોટા વાસણમાં ઉછેરાય છે, જેને આથમણ કારકો કહીએ છીએ। આથમણ કારકો આપણે ઘરગથ્થુ વાત કરી હતી કાલે આગળના લેક્ચરમાં કે આથમણ એવી પ્રક્રિયા છે આલ્કોહોલ ફર્મેન્ટેશન, જેના મદદથી આપણે ડોઝ બરોબર લોટ બાંધીએ છીએ ઇડલી અને ઢોસાનો, બરોબર એમાં આથો આવે છે। આ ઉપરાંત જલેબીનો આથો, મેંદાનો લોટ છે એમાં ઈસ્ટ ઉમેરી અને એને આથો લાવવામાં આવે છે અને પછી એમાંથી જલેબી બનાવવામાં આવે છે। તો આ જે મોટા ઉત્પાદન વાસણમાં ઉછેરવામાં આવે જે વધુ માત્રામાં એને આથવણ કારકો કહીએ છીએ। હવે આથવણ યુક્ત પીણા, કેટલાક આપણે પીણા લઈએ છીએ જે આથવણથી મેળવવામાં આવે છે। તો આવા પીણાની અંદર પ્રાચીન કાળથી વાઇન છે, બિયર છે, વિસ્કી છે, બ્રાન્ડી છે અને રમ। પ્રાચીન કાળથી વાઇન, બિયર, વિસ્કી, બ્રાન્ડી કે રમ આવા પીણા ઈસ્ટની મદદથી ઉત્પાદિત કરવામાં આવે છે। આ જ હેતુ માટે વપરાતી ઈસ્ટ છે જે સેકેરોમાઇસિસ સેરેવિસી જે બ્રેડ બનાવવામાં પણ ઉપયોગી છે, અને તેની મદદથી ધાન્ય અને ફળોના રસમાં ઇથેનોલનું ઉત્પાદન થાય છે। ધાન્ય અને ફળોના રસમાંથી ઇથેનોલ, ઇથાઇલ આલ્કોહોલ એનું ઉત્પાદન થાય છે। આથી આ જે સેકેરોમાઇસિસ સેરેવિસી છે એને બ્રેવર્સ ઈસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે। આપણે ઢોકળા બનાવીએ ત્યારે ઢોકળા સહેજ સ્વાદે કીડા લાગે છે, કારણ તો કે લોટમાં રહેલી શર્કરાનું પાચન થાય છે આથો આવવાથી, આથવણની પ્રક્રિયાથી। જ્યારે ઢોકળાને આપણે બાફીએ છીએ ત્યારે આલ્કોહોલ ઉત્પન્ન થાય છે, અને આલ્કોહોલ છે હવામાં ઉડી જાય છે અને થોડી માત્રામાં આલ્કોહોલ છે એ અંદર રહી જાય છે એટલે આપણને સહેજ ગળ્યા લાગે છે, મીઠા લાગે છે। આથવણ માટે વપરાતા કાચા માલના પ્રકાર શું આપણે વાપરીએ, કયા પ્રકારના ફળ વાપરીએ છીએ અથવા કયું ધાન્ય વાપરીએ છીએ, અને બીજું પ્રક્રિયા નિષેધિત પ્રક્રિયા
અનિશ્ચિત પ્રક્રિયા. ઘણી વખત સીધું કલ્ચર જે છે એ ઉપયોગમાં લેવાનું. ઘણી વખત એને શું કરવું પડે તો ગરમ કરીને બાષ્પમાંથી પછી પ્રવાહીમાં રૂપાંતર કરવામાં આવે. આ જે ગરમ કરી બાષ્પમાંથી જે પ્રવાહીમાં રૂપાંતરિત એ નિશ્ચિત સ્વરૂપ છે. તો આવા નિશ્ચિત પ્રક્રિયા છે કે અનિશ્ચિત એના આધારે વિવિધ પ્રકારના આલ્કોહોલિક પીણા મેળવવામાં આવે છે. બરોબર. વાઇન અને બિયરનું ઉત્પાદન નિશ્ચિતન વગર મેળવવામાં આવે છે. સીધું લિક્વિડ છે એનો ઉપયોગ વાઇન અને બિયર તરીકે કરવામાં આવે છે. જ્યારે બ્રાન્ડી અને વિસ્કી અને રમ જે છે આથમણ પામેલ જે રસ છે એ રસને ગરમ કરે એટલે વરાળ થાય પછી કન્ડેન્સરમાં ઠંડુ પડે પછી લિક્વિડ ફોર્મ મળે છે એ બ્રાન્ડી, વિસ્કી અને રમ. બરોબર. નિશ્ચિતન રસમાંથી ફળ અથવા તો ધાન્યના રસમાંથી નિશ્ચિતન દ્વારા મેળવવામાં આવે છે. તો આ વાત થઈ ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મ સજીવોમાં પહેલી આથવણયુક્ત પીણા બનાવવામાં. આથવણયુક્ત પીણામાં વાઇન, બિયર, વિસ્કી, બ્રાન્ડી, રમ જે સેકેરોલાઇસિસ સેરેલિસિસ નામની ઈસ્ટ જે છે એ ઈસ્ટ ફળ અથવા તો ધાન્યના રસમાંથી આથવણની પ્રક્રિયા લઈ આવી નિશ્ચિત કે અનિશ્ચિત પ્રક્રિયાથી મેળવવામાં આવે છે. હવે આવશે પ્રતિજૈવિક દ્રવ્યો. એન્ટીબાયોટિક્સ. સૂક્ષ્મ જીવો દ્વારા પ્રતિજૈવિક દ્રવ્યોનું ઉત્પાદન. સૂક્ષ્મ જીવોમાંથી પ્રતિજૈવિક દ્રવ્યોનું ઉત્પાદન છે 20મી સદીની અત્યંત મહત્વપૂર્ણ શોધ અને માનવ સમાજના કલ્યાણ માટે એક ખૂબ જ મોટી ઉપલબ્ધિ હતી. કારણ કે આ જે પ્રતિજૈવિક દ્રવ્યો જે ઉત્પન્ન થયા એ ખૂબ જ ઉપયોગી પુરવાર થયા. એટલે 20મી સદીની મહત્વપૂર્ણ શોધ તરીકે અને એ મહત્વપૂર્ણ શોધ છે એ માનવ સમાજના કલ્યાણ માટે ખૂબ જ મોટી ઉપલબ્ધિ હતી. બરોબર. પહેલા તો આપણે એન્ટીબાયોટિક શબ્દનો અર્થ. એન્ટીબાયોટિક્સ શબ્દ છે ગ્રીક શબ્દ છે. એન્ટી ના વિરુદ્ધ, બાયોનો અર્થ જીવન થાય છે. આમ એન્ટીબાયોટિક શબ્દનો અર્થ થાય જીવન વિરુદ્ધ, અગેન્સ્ટ લાઈફ. એન્ટીબાયોટિક શબ્દનો અર્થ થાય છે જીવન વિરુદ્ધ એટલે અગેન્સ્ટ લાઈફ. સજીવો દ્વારા થતા રોગના સંદર્ભે જે સજીવો છે એના દ્વારા રોગ ઉત્પન્ન થાય છે એનો વિરોધ કરનાર ઘટક. જે સજીવો શરીરમાં રોગકારક ઘટકો છે એના વિરુદ્ધનું દ્રવ્ય એને આપણે એન્ટીબાયોટિક તરીકે ઓળખીએ છીએ. જ્યારે મનુષ્યના સંદર્ભમાં વાત લઈએ તો મનુષ્યની અંદર કોઈ સૂક્ષ્મ સજીવો દાખલ થયા અને રોગ થયો તો એ રોગના નિવારણ માટે આપણે એન્ટીબાયોટિક્સ લઈએ છીએ. બરોબર. એટલે મનુષ્યના સંદર્ભમાં છે એ જીવન વિરુદ્ધ નહીં પણ પ્રો લાઈફ, પૂર્વ જીવન મેળવવા માટે. જ્યારે રોગકારક સજીવો માટે શું છે તો કે લાઈફ વિરુદ્ધ, જીવન વિરુદ્ધ, અગેન્સ્ટ લાઈફ. તો આવા રસાયણો છે પ્રતિજૈવિક દ્રવ્યો એ એવા રસાયણો છે, એવા પ્રકારના રસાયણો છે કે જેમનું નિર્માણ કેટલાક સૂક્ષ્મ જીવો જ કરે છે. બરોબર. પ્રતિજૈવિક દ્રવ્યો એ એવા પ્રકારના રસાયણ છે કે જેનું નિર્માણ કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા કરવામાં આવે છે જે અન્ય સૂક્ષ્મ જીવોને એટલે કે રોગકારક સૂક્ષ્મ જીવો છે એને મારી નાખે છે અથવા તો તેની વૃદ્ધિને મંદ પાડે છે. કાં તો શું કરે છે રોગકારક સૂક્ષ્મ સજીવો છે એને મારી નાખે છે અથવા તો એની વૃદ્ધિને અટકાવી દે છે, મંદ પાડે છે. સામાન્ય ઉપયોગમાં લેવાતી એક એન્ટીબાયોટિક છે પેનિસિલિન. બરોબર. પેનિસિલિન જે સામાન્ય એન્ટીબાયોટિક તરીકે લઈએ છીએ, જેની શોધ અચાનક થઈ ગઈ અનાયાસે. આમ તો વિજ્ઞાનની અંદર જે શોધ થાય છે એ કોઈ પર્ટિક્યુલર હેતુ માટે શોધ કરવામાં નથી આવતી, પણ સંશોધન કંઈક હાલતું હોય એને મળી કંઈક જાય છે. તો અહીંયા એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે એ કોઈ બેક્ટેરિયા કલ્ચરનો અભ્યાસ કરતા. કયા બેક્ટેરિયા આપણે પછી જોશું. બેક્ટેરિયા કલ્ચરનો અભ્યાસ એક પેટ્રી ડીશની અંદર અને બેક્ટેરિયા ઉછેરી. બરોબર. આ બેક્ટેરિયા ઉછેરી અને અભ્યાસ કરવાનો હેતુ હતો. એમાં એક ડીશ છે ધોયા વગરની રહી ગઈ.
જ્યારે એ ધોયા વગરની રહી ગઈ અને બીજે દિવસે એને મૂલ્યાંકન કર્યું તેમાં મોલ્ડ ઉત્પન્ન થાય. બરોબર, આ મોલ્ડ છે એ જે બેક્ટેરિયાને ગ્રો કરવાના થાય, એને ગ્રો થવા દીધા નહીં. બરોબર, પરિણામે આ એલેક્ઝાન્ડર ફ્લેમિંગે એવું વિચાર કર્યું કે આ બેક્ટેરિયા ગ્રો ન થાય એનું કારણ શું? તો કે મોલ્ડ જે ઉત્પન્ન થઈ છે એ મોલ્ડમાંથી કંઈક એવું રસાયણ ઉત્પન્ન થતું હશે કે જેને કારણે આ બેક્ટેરિયા વૃદ્ધિ પામી શકતા નથી. તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જ્યારે સ્ટેફાઇલોકાઇડ બેક્ટેરિયા જે છે, સ્ટેફાઇલોકોકસ અથવા સ્ટેફાઇલોકાઇડ, તેના પર કાર્ય કરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે ધોયા વગરની એક પ્લેટ હતી, પેટ્રી ડીશ હતી, એની ઉપર મોલ્ડ ઉત્પન્ન થયું. બરોબર, અને આ મોલ્ડને કારણે સ્ટેફાઇલોકાઇડ છે એ વૃદ્ધિ પામી શક્યા નહીં. આથી એણે એવું અનુમાન કર્યું કે મોલ્ડ દ્વારા ઉત્પન્ન થતા જે રસાયણો છે એને કારણે જ આ બેક્ટેરિયા છે ઉત્પન્ન થઈ શક્યા નહીં. પછી એનું નામ આપ્યું પેનિસિલિન. જે રસાયણ છે મોલ્ડ દ્વારા ઉત્પન્ન થતું એનું નામ આપ્યું પેનિસિલિન. શા માટે? પેનિસિલિયમ નોટેટમ નામની જે ઈસ્ટ છે, મોલ્ડ છે, એના દ્વારા સર્જાયું હતું એટલે એનું નામ આપ્યું પેનિસિલિન. પેનિસિલિનની શોધ આકસ્મિક શોધ હતી. ત્યારે એલેક્ઝાન્ડર ફ્લેમિંગને ખબર નહોતી કે આટલી બધી વિશિષ્ટ શોધ છે. પણ ઘણા સમય પછી અર્નેસ્ટ ચાઇન અને હાવર્ડ ફ્લોરે તેને એક તીવ્ર ક્ષમતા ધરાવતી ઉપયોગી એન્ટીબાયોટિક તરીકે પ્રસ્થાપિત કરી. આ બંનેએ એવું પ્રસ્થાપિત કર્યું કે આ એક ઉપયોગી એન્ટીબાયોટિક છે અને આ એન્ટીબાયોટિકનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધમાં ઘાયલ અમેરિકન સૈનિકોની સારવાર અર્થે વ્યાપક રૂપમાં કરવામાં આવ્યો. ફ્લેમિંગ, ચેન અને ફ્લોરેનને આ સંશોધન માટે 1945માં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. પેનિસિલિન પછી અન્ય એન્ટીબાયોટિકને પણ અન્ય સૂક્ષ્મ જીવોમાંથી મેળવવામાં આવ્યા. વિશ્વમાં લાખો લોકો ઘણા બધા રોગોથી મર્યા છે, જેવા કે પ્લેગ, કાળી ખાંસી, જેને ઉટાટિયા તરીકે દેશી ભાષામાં ઓળખીએ છીએ, ડિપ્થેરિયા, રક્તપિત્ત જે ચામડીનો કુષ્ઠ રોગ છે, જેવા ભયાનક રોગોને કારણે વિશ્વમાં લાખો લોકો મર્યા છે. તેનો ઉપચાર આ એન્ટીબાયોટિક દ્વારા કરવાથી આ સારવારમાં મોટો સુધારો થયો છે. આજે આપણે એન્ટીબાયોટિક્સ વિનાનું વિશ્વ છે કલ્પી શકતા નથી. ડગલે પગલે એન્ટીબાયોટિક્સ દવાઓનો ઉપયોગ મેડિકલ સાયન્સમાં કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિક ક્ષેત્રે પીણાઓ, જુદા જુદા પીણાઓ અને એન્ટીબાયોટિક્સની ચર્ચા આજે આપણે આ લેક્ચરમાં કરી છે. પીણાઓમાં રમ, બિયર, વિસ્કી, વાઇન, જેને બે પદ્ધતિથી મેળવવામાં આવે છે, નિષેધિત અને અનિષેધિત પદ્ધતિથી. જેના માટે જરૂરી હતી ફૂગ, સેકેરોમાઇસિસ, સેરેવિસિસ, એન્ટીબાયોટિક્સની વાત આપણે કરી. બરોબર, અને આ એન્ટીબાયોટિક્સમાં જે પેનિસિલિનની શોધ અને ત્યાર પછી અન્ય એન્ટીબાયોટિક્સની શોધ કરી અને જેને કારણે વિશ્વમાં ક્રાંતિ સર્જાઈ. પ્લેગ, કાળી ખાંસી, ડિપ્થેરિયા, રક્તપિત્ત જેવા રોગો કે જેને કારણે લાખો લોકો વિશ્વમાંથી મૃત્યુ પામ્યા છે, એને બદલે હવે આ રોગોના ઉપચાર સરળ બન્યા છે. અને આજે તો એટલી બધી એન્ટીબાયોટિક્સ ઉપલબ્ધ છે કે એન્ટીબાયોટિક વિનાના વિશ્વને આપણે કલ્પી શકતા નથી.